નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, એક તરફ મોતના આતંક વચ્ચે પણ રાજકીય પક્ષોએ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। કહેવાય છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, પરંતુ જે ચૂંટણી આવતી હોય છે અને જે સમય તેનો રહેતો હોય છે તેમાં બિલકુલ પણ ઉપર નીચે જોવા નથી મળતું। ત્યારે આગામી 3 ઓક્ટોબરે કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે। એવામાં નિર્માણ ન્યૂઝ સતત આપને મનપાના મતદારોનો મૂડ કેવો છે તે બતાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે। ત્યારે આજે ગાંધીનગરના વોર્ડ નંબર 10ના મતદારો સાથે અમારા સંવાદદાતાએ મનપાના મહાસંગ્રામનો મૂડ જાણવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે તેની પર પણ આપણે ટૂંક જ સમયમાં નજર કરીશું। પરંતુ આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે નેતાઓના ફેરા વધી જતા હોય છે, પરંતુ બાકીના દિવસમાં કામગીરી કેટલી થઈ હોય છે તેની પર સંપૂર્ણ મદાર રહેતો હોય છે। પરંતુ આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે નેતાઓ અનેક લોભામણી લાલચોની સાથે જનતાને રીઝવવાના પ્રયત્નો કરતા હોય છે। ત્યારે આ વખતે ગાંધીનગરના નાગરિકોનો મૂડ કેવો છે એ જાણવું પણ એટલું જ જરૂરી બની જાય છે। ત્યારે વોર્ડ નંબર 10ના નાગરિકો સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચા પ્રમાણે જે માહિતી સામે આવી હતી, પીવાના પાણીની સમસ્યા હોવાનું તેઓએ કહ્યું હતું। સાથે આંતરિક રસ્તાઓ અને ટ્રાન્સપોર્ટેશન સહિતના પ્રશ્નો યથાવત હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું। સ્માર્ટ સિટી બાબતે પણ નાગરિકોનો મત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને નિર્માણ ન્યૂઝ વિશેષ રજૂઆત લઈને આવ્યું છે। ત્યારે ગાંધીનગરની જનતાનો મૂડ જાણવાનો પ્રયત્ન કરીએ। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રાણ પ્રશ્નો કયા પ્રકારના છે, સ્થાનિક લોકોનું શું કહેવું છે તેમની સાથે ચર્ચા કરીશું। કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર ન ફક્ત હવે સેક્ટરના જે વિસ્તારો અંદરના અંતરિયાળ વિસ્તારોનો સમાવેશ થાય છે, પરંતુ બહારના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે। અત્યારે હાલ જે છે તે વોર્ડ 10ના જે નાગરિકો છે તેમની સાથે ચર્ચા કરશું કે તેમનું શું કહેવું છે, તેમનો મત શું છે। શું કહેશો આપ, આપના વિસ્તારની અંદર કયા પ્રકારના પ્રશ્નો છે? મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી છે, કયા પ્રશ્નો ઉપર ચર્ચા થવી જોઈએ, તમારા મતે શું કહેવું છે? જ્યારે ગાંધીનગરની સ્થાપના થઈ એ પછી જે સરકારી વસાહતો હતી એમાં જે સુખ સુવિધાઓ જે અમને મળતી હતી એ આ નવા સેક્ટરો બન્યા પછી એમાં બિલકુલ નથી। જે પાયાના પ્રશ્નો જે જોઈએ કે પ્રાથમિક પાણીની વ્યવસ્થા જોઈએ, લાઇટની વ્યવસ્થા જોઈએ, રાત્રે જે ચોરીઓના બનાવો બને છે એ ના બનવા જોઈએ, એના માટે સરકારની જોડે અપેક્ષાઓ જે ચૂંટાયેલી પાક સાથેની જે અમારે જે અપેક્ષાઓ છે એ ફળીભૂત થઈ નથી। કારણ કે અનાયાસે આ લોકોના હાથમાં સત્તા આવી છે। ભવિષ્યમાં એ લોકોને ખ્યાલ નહોતો, કારણ કે જે તે રાજકીય અનુભવ હોવાની પછી જો સત્તા પ્રાપ્ત કરી હોત ને તો આ પ્રશ્નો અમારા ના હોત, પણ છેલ્લા 10 વર્ષની અંદર જ આ લોકો સત્તા પ્રાપ્ત કરી અને એના કારણે પબ્લિકના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને હજુ સુધી વાચા નહીં મળી। દરેક સેક્ટરોમાં પ્રાથમિક શાળાની જે તે વખતના લોકોએ સરકારે જ્યારે સેક્ટરો બનાવ્યા ત્યારે જે તે સેક્ટરોમાં પ્રાથમિક શાળાઓ, દવાખાનાઓ, બગીચાઓ, પોસ્ટ ઓફિસો આ બધી સુવિધાના જે વચનો આપ્યા હતા એ વચનો હજુ સુધી પરિપૂર્ણ થયા નથી। પોતાની સત્તા નગરપાલિકાના નાગરિકોની સત્તા આવી હોવા છતાં પણ, એટલે આ વખતે પબ્લિક એ બધું ધ્યાનમાં રાખીને જ વોટિંગ કરશે કે ભાઈ કયો પક્ષ અથવા કઈ વ્યક્તિ અમારા પ્રશ્નોનો હલ કરશે, એટલું જ અમારું મંતવ્ય। પ્રાઇમરી જે કહી શકાય કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે એના સંદર્ભમાં પણ ગાંધીનગરમાં અનેક પ્રશ્નો જોવા મળે છે। તેના સંદર્ભમાં આપ શું માનો છો એક નાગરિક તરીકે, અને પોલિટિકલ પાર્ટીઓ જે 3 પક્ષો આ વખતે જે છે પ્રચાર માટે આવી રહ્યા છે તેમની પાસે આ જે પ્રશ્નોને લઈને કેવા પ્રકારની અપેક્ષા છે? અરે એક તો એ જ કહેવાય આમાં કે જે મતદાતા મત કરે છે એનો કોઈ ફાયદો નથી, મત લે છે એનો ફાયદો હોય છે હંમેશા, કોઈ પણ વખતે, કોઈ પણ સમયે। એટલે આ વખતનો પ્રજાનો એવો મંતવ્ય છે કે ભાઈ અમારા પ્રશ્નો કોણ હલ કરશે, અમે કોને મત આપીએ। એટલે પ્રજા પણ એટલી જ જીતવામાં છે, પણ આ ગઈ વખતે જે ભૂતકાળમાં જે છેતરાય છે આ વખતે છેતરાવાનો ચાન્સ નહીં રહે, એની પાસે વિકલ્પો ઘણા બધા મળ્યા છે। એટલે વ્યક્તિ તરીકે નહીં, પરંતુ પ્રજાના પ્રશ્નોને જે સોલ્વ કરશે, જે કોઈ વ્યક્તિ સોલ્વ કરશે એના તરફ જ પબ્લિક ઢળવાની છે। અને અમારા પ્રશ્નો જલ્દી ઉકેલાવા, આવા જે પાણી ભરાવાના, ચોરીના બનાવોના, પોસ્ટ ઓફિસના અથવા જે બગીચાની સુવિધાઓ, રખડતા ઢોર, જે ખાસ કરીને જે ગાંધીનગરની ખાસ ઓળખાણ હતી ગ્રીન સિટી તરીકેની, એ છીનવાઈ જે છે એ પાછી મળે એ માટેના પ્રયત્નો રહેશે। આજે પોતાના ઘર આગળથી જે ઝાડો કપાયો એટલું દુઃખ એને પોતાને થઈ રહ્યું ગાંધીનગરનું ગ્રીન સિટીનું લેબલ ભૂસાઈ જવાથી।
તો ગાંધીનગર ગ્રીન સિટીના અનેક પ્રશ્નો છે, શું માનવું છે, કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે ગાંધીનગરની અંદર અત્યારે હાલ જોવા મળે છે, જે પણ વોર્ડના પ્રશ્નો હોય કે શહેરના પ્રશ્નો હોય, કારણ કે સીધા તમામ નાગરિકોને આ પ્રશ્નો સ્પર્શતા હોય છે. આ ગાંધીનગરમાં જે આમ નાગરિકને પ્રસરતા પ્રશ્નોમાં ખાસ તો એક જે આરોગ્ય સેન્ટર પહેલાં ચાલુ હતા દરેક સેક્ટરોમાં એ બંધ કરી દીધા. એના લીધે પબ્લિક એટલી હેરાન છે કે સિવિલમાં લાઈનોમાં ઊભું રહેવું, વૃદ્ધ હોય, સિનિયર સિટીઝન હોય, એના માટે બહુ અશક્ય છે. પ્લસ પ્રાથમિક સ્કૂલો બી અમુક જગ્યાએ સંખ્યાના અભાવે બહાનું કાઢીને પ્રાઇવેટીકરણ કરી દીધું, સોંપી દીધી પ્રાઇવેટ સંસ્થાઓને. પ્લસ જે નાના નાના બાળકો માટે રમવાના બાગ બગીચા હતા એ નેસ્ત નાબૂદ જેવી સ્થિતિમાં કરી દીધા. એનું કોઈ જાતનું કશું જ સાફ સુફી કે કોઈ એની કહેવાય કે સાચવણી નથી રહી. પ્લસ ચોરીનો જે ગાંધીનગરમાં બહુ મોટામાં મોટો પ્રશ્ન છે કે ઘર આગળથી 2 વ્હીલર પણ ઉપડી જાય, પોલીસ સ્ટેશન અહીંથી 200 ફૂટ નજદીક હોય તો પણ આવા બનાવો બને છે. તો એના માટે બી એ કરવું જોઈએ આયોજન. અને જે હવે આવનાર છે સત્તાધારી પક્ષ જે પણ આવશે એને હંમેશા પબ્લિકના પ્રશ્નોને વાચા આપવી પડશે. એના માટે એને રસ લઈને કામ કરવું પડશે. નહીતર હવે પબ્લિક ઓળખી ગઈ છે, આટલો ટેક્સ ભરે છે. આજે ખાલી ફક્ત નવા જે વિસ્તારોનો સમાવેશ કર્યો એમાં 8 કરોડ ટેક્સની તો ઇન્કમ થઈને હજુ બીજું બાકી છે. પ્લસ બીજા ગામડાઓ લીધા છે 17 ગામો, એમાં કોઈ જ જાતની સુવિધા નથી, કચરોથી સાફ સફાઈ થતી કે કંઈ જ નથી. કોઈ પણ દાખલો લેવા જાય કે કંઈ લેવા જાય સર્ટિફિકેટ તો 10 દિવસ સુધી ધક્કા ખવડાવવામાં આવે છે, બાના કાઢવામાં આવે છે, પૂરતો સ્ટાફ મૂકવામાં આવેલ નથી. તો આ તો કેવું આયોજન કે તમે સમાવિષ્ટ કરેલા ગામો માટે કોઈ સુવિધા નહીં. જેણે કિંમતી જમીનો આપેલી છે ગાંધીનગર વસાવવા માટે, એમની જમીનો ગઈ છે કરોડો રૂપિયાની. એટલે હંમેશા આ સરકારે અને આવનારા પક્ષે, શાસક પક્ષે સમજી વિચારીને પબ્લિકના પ્રશ્નોનો હલ કરવો જ પડશે. આ વખતે પબ્લિક છેતરાવાની નથી, હંમેશા પબ્લિક હવે ઓળખી ગઈ છે. એટલે આ બાબતમાં હું આટલું કહી શકીશ. ગાંધીનગર મહાનગરપાલિકા જે છે રાજ્યનું પાટનગર છે, છતાં પણ જે પ્રશ્ન જે ઉઠાવ્યો છે તે પ્રમાણે સુરક્ષા વ્યવસ્થાનો એક મોટો પ્રશ્ન જે છે તે અહીંયા ઉપસ્થિત છે. સાથે જ સ્માર્ટ સિટી બનવાની વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ જે છે, પ્રાથમિક જે સુવિધાઓ છે એના માટે જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પ્રાથમિક સુવિધામાં હું એવું માનું છું અને સુરક્ષાની દ્રષ્ટિએ કે અહીંયા જે રાતે પેટ્રોલિંગ છે, થોડી પોલીસ પેટ્રોલિંગ વધારે, અહીંયા આ સેક્ટરોમાં લગભગ પેટ્રોલ ચોરાવાના, પછી ગાડી ચોરાવાના એવા બી બનાવો અગાઉ બની ગયા છે. મંદિરમાં બી ચોરી થઈ હોય એવા બી બનાવો બની ગયા છે. હવે એ માટે આપણે સરકાર કંઈ વિચારે અને નવા પ્રતિનિધિ આવે એને માટે આપણને કંઈક સહાય કરે કે એના માટે ધ્યાન આપે, એ માટે આપણે વિચારીશું. પછી પ્રાથમિક સુવિધામાં અહીંયા એવું છે કે પહેલાં જે પાણી આવતું હતું આપણે અહીંયા, એ પાણી 3થી 4થા માળ સુધી ચડતું હતું. હવે બિલકુલ નીચે પાણી ભરવું પડે છે. તમારે પીવાનું પાણી તો નીચેથી જ ભરવું પડે અને સદંતર મોટરથી જ ઉપર ચડાવવું પડે, બીજા માળે કે ત્રીજા માળે. એવા પ્રશ્નો છે. હવે પછી બીજું કે પ્રાથમિક સુવિધા, પ્રાથમિક શિક્ષણમાં એ બી એવું છે કે જે આપણે સ્કૂલમાં છોકરાઓ બાળકોને સરકારી સ્કૂલમાં ભણવા મોકલતા હતા એ બિલકુલ બંધ થઈ ગયું છે અને મોંઘું શિક્ષણ થઈ ગયું છે. એટલે સામાન્ય પબ્લિક તો ભણાવી શકે એવું કોઈ શક્યતા જ નથી. કે જે સિનિયર સિટીઝન હોય કે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો હોય એ માણસ તો કંઈ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવે નથી, એટલી ઊંચી ફી થઈ ગઈ છે કે આપણે એ ભણાવી શકીએ નથી. અને બીજા બી શિક્ષણના ખર્ચા બી એટલા વધી ગયા છે. પછી સાફ સફાઈનો પ્રશ્ન છે. ત્યાં સાફ સફાઈ માટે બી અમુક માણસો આવે છે અને કચરો ઉપાડે છે પણ નથી ઉપાડતા. ભીનું ને સૂકો કચરો એ બધો ભેગો કરીને જુદો જુદો આપો એ રીતે અમુક ઉપાડતા નથી. પણ અહીંયા તો લગભગ ઉપાડે છે વારંવાર આપણે રજૂઆતો કરવાથી. એટલે સારું છે. પણ હવે જે નવા આવે એની પાસે અમારે આ અપેક્ષાઓ છે. તો અપેક્ષાઓ અનેક છે નાગરિકોની. ગાંધીનગરની જ્યાં સુધી વાત કરીએ તો સ્માર્ટ સિટી બનવા માટેના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આવી રહ્યા છે. કેટલાક પ્રોજેક્ટ શરૂ પણ કરવામાં આવ્યા છે. ગાંધીનગરના નાગરિક તરીકે પહેલાંનું ગાંધીનગર અને સ્માર્ટ સિટી ગાંધીનગર કઈ રીતે જુઓ છો? પહેલાં ગાંધીનગર જે જૂનું ગાંધીનગર હતું એમાં દરેક સેક્ટરમાં પોલીસ ચોકીની સુવિધા હતી, પ્રાથમિક આરોગ્યની સુવિધા હતી, પ્રાથમિક શાળાની સુવિધા હતી અને સેક્ટરનો પોતાનો એક બગીચો હતો, જેથી ત્યાં પ્રજાઓ શાંતિથી પોતપોતાને નિત્યક્રમ કરી શકતા હતા. નવા સેક્ટર બન્યા પછી આ બધી જ સુવિધાઓ છીનવાઈ ગઈ છે.
એટલે પરિસ્થિતિ એ થઈ કે જે પ્રાથમિક જરૂરિયાતો હતી માણસની એ અત્યારે છે નહીં. સ્માર્ટ સિટી બનાવવાની વાત થઈ, સ્માર્ટ સિટીના કરોડો રૂપિયા ગ્રાન્ટ આવી, પણ એ કાગળ પર બેસીને એનું આયોજન થયું. ખરેખર શું થાય કે વસાહતી અથવા તો પ્રજાને મળી અને તમારા સાચા પ્રશ્નો શું છે, તમારી જરૂરિયાત શું છે, એ પ્રમાણે જો સ્માર્ટ સિટીનું આયોજન થાય તો વધુ સારું થઈ શકે. રખડતા ઢોર એ ગાંધીનગરનો મોટામાં મોટો પ્રશ્ન છે. ગાંધીનગરમાં તમે આજે રોડ ઉપર જુઓ તો ઠેર ઠેર ગંદકી રખડતા ઢોરોના લીધે થાય છે. કેટલાય અકસ્માત પણ બન્યા છે કે જેથી કરીને 1-2-3 તો મૃત્યુ પણ થયા છે અને હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડ્યા છે. છતાં એ રખડતા ઢોર પ્રત્યે કોઈ પણ સત્તાધારી પક્ષ કોઈ ધ્યાન જ નથી આપતો. પ્રજા હવે એવું ઈચ્છી રહી છે કે ભાઈ આ રખડતા ઢોરની સમસ્યા અમારી દૂર થાય, એ ખૂબ પ્રાથમિક જરૂરિયાત છે. સ્માર્ટ સિટી તમે ઇલેક્ટ્રોનિક મીડિયાથી બનાવો વસ્તુ જુદી છે, પણ ખરેખર પ્રજાની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સ્માર્ટ સિટીનો કોઈ અર્થ રહેવાનો નથી. પાયાની સુવિધાઓ જ્યાં સુધી પૂરી નહીં થાય તેમને કહ્યું. પાયાના પ્રશ્નો ગાંધીનગરના અનેક છે. ગાંધીનગરની અંદર નવા વિસ્તારો પણ સમાવાઈ રહ્યા છે. તેનો પણ જે છે તે ગાંધીનગરની અંદર સમાવવાના કારણે ત્યાંના પ્રશ્નો પણ હલ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. પાયાના પ્રશ્નોની વાત કરીએ ને તો અત્યારે હાલ બીજું કંઈ નહીં, પણ આપણા સેક્ટરના અને આપણા વોર્ડના જે પ્રાથમિક પ્રશ્નો છે કે જેવી કે સફાઈ, આરોગ્ય, બાળકો માટેનું રમવું, એનું મેદાન, એના સાધનો, પછી સિનિયર સિટીઝન માટેના બેસવા માટેના સંસાધનો, બરાબર, આ બધી સુવિધાઓ છે નહીં. કોર્પોરેટર એક વખત જીતી જાય પછી કોઈ દિવસ જોવા આવતા નથી અને કોઈ વાત આપણી સાંભળતા નથી, બરાબર. ગાંધીનગર સિટીની વાત તો બહુ દૂર રહી. પહેલાં સેક્ટરની જે સુવિધાઓ છે એ જ પૂરી નથી પાડતા તો ગાંધીનગર શહેરની સુવિધાઓની તો વાત જ બહુ દૂર રહી. આ મોટી સમસ્યા છે. એટલે એનું નિવારણ થાય, સેક્ટરનું નિવારણ થાય, સેક્ટરની પ્રજાનું નિવારણ થાય, એ મહત્વનું છે. સેક્ટરની પ્રજાનું નિવારણ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ગાંધીનગરમાં ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ એક મહત્વપૂર્ણ છે. અમદાવાદ શહેર હોય, વડોદરા હોય, મોટા શહેરો મહાનગરપાલિકાઓની અંદર આંતરિક ટ્રાન્સપોર્ટ માટેની વ્યવસ્થાઓ છે, પરંતુ ગાંધીનગરમાં એ પ્રકારની સુવિધા નથી જોવા મળતી, જેથી જે લોકો આસપાસના લોકોને કનેક્ટ થવું હોય તેમાં મુશ્કેલી પણ થઈ રહી છે, શહેરના નાગરિકોને પણ થઈ રહી છે. પહેલાં વિટકોસ નામની સંસ્થા દ્વારા ગાંધીનગરમાં આંતરિક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સંભાળવામાં આવતી હતી કે જે પણ કથળથી કહી શકાય. અત્યારે હાલ પણ જે કંઈ એજન્સી જે છે એ પણ ઇન્ટરનલ જે ગાંધીનગરના જે વસાહતીઓનો જે લાભ મળવો જોઈએ એ પ્રકારનો કોઈ લાભ આપી શકવા સમર્થ નથી. અને મોટી મોટી મેટ્રોની બધાની વાતો ચાલે છે, ભવિષ્યમાં શું થશે ભગવાન જાણે, પણ અત્યારે હાલ ટ્રાન્સપોર્ટેશનના નામે ઝીરો કહી શકાય એવી વ્યવસ્થા ગાંધીનગરમાં છે. સાથે ગાંધીનગરની વાત કરવામાં આવે તો સંપૂર્ણ મહાનગરપાલિકા નથી, સંપૂર્ણ સત્તા એને આપવામાં નથી આવી. તમને લાગે છે ગાંધીનગરના નાગરિક તરીકે જો સંપૂર્ણ સત્તા આપવામાં આવે તો તેની અંદર વધુ સુધારો થઈ શકે? કારણ કે બે અલગ અલગ અત્યારે વિભાગો જે છે તે કામ કરી રહ્યા છે. ચોક્કસ થઈ શકે, પણ એના માટે જે લોકપ્રતિનિધિઓ ચૂંટાય છે એ સબળ, સજ્જડ અને ખરેખર કંઈક કરી શકવાની જો અંદરથી એ ધરાવનારા હોય તો જ એ શક્ય છે. બાકી જે ભૂતકાળમાં અને અત્યારે હાલ જે જોઈ રહ્યા છે માત્ર ગ્રાન્ટોનો દુરુપયોગ કરી પોતાના ખિસ્સા ભરવા, એ સ્થિતિમાં તો અત્યારે હાલ કોઈ એવી કોઈ તક દેખાતી નથી. ભવિષ્યમાં કોઈ સારા પ્રતિનિધિઓ ચૂંટાય અને જે આપણી અપેક્ષાઓ છે પૂરી પાડે એવું આપણે બધા ઈચ્છીએ. શું કહેશો આપ, જે મહત્વનો મુદ્દો એમને ઉઠાવ્યો છે કે કોર્પોરેટરની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય છે, તમે કઈ રીતે જુઓ છો? અને તમારા વોર્ડમાં આ પ્રકારે કોઈ કામ જે જોયું હોય કે વોર્ડમાં જે ગ્રાન્ટ કોર્પોરેટર જે છે એની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થયો હોય? અમારે ત્યાં સોલારના થાંભલા બધા નાખ્યા ખરા, 22,000 રૂપિયાની એક થાંભલાની રીતે, પણ નાખ્યા પછી એનું મેન્ટેનન્સ ન થયું. થાંભલા બધા અત્યારે બંધ છે, એક પણ ચાલુ નથી. જ્યારે રજૂઆત કરવા ગયા તો કોઈ સાંભળવા તૈયાર નથી કે નથી કોઈ એને મેન્ટેનન્સ કરવા વાળું. તો આવી રીતે ગ્રાન્ટનો દુરુપયોગ કરી અને એક વખત આવીને લગાવી દેવું, નામ લખાઈને કે ભાઈ ફલાણા કોર્પોરેટર શ્રી તરફથી, તો એનો કોઈ અર્થ નથી. લગાયા પછી એનું જે યોગ્ય મેન્ટેનન્સ થવું જોઈએ, એની જાળવણી થવી જોઈએ, એ યોગ્ય રીતે થતું નથી. એટલા માટે એનો કોઈ અર્થ નથી. ગમે એટલો ખર્ચો કરે પણ એ ખર્ચનો કોઈ ઉપયોગ લાગતો નથી. યોગ્ય જાળવણી જે છે તે કામનો થતી નથી અને એક વખત કામ થયા બાદ તેનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી. બે વિભાગોની વાત કરી મેં, એક પાટનગરની જે વાત કરવામાં આવે, પાટનગર આયોજન, અને જો સંપૂર્ણ સત્તા આપવામાં આવે કોર્પોરેશનને તો યોગ્ય અમલીકરણ થઈ શકશે એવું લાગે છે આપને? ચોક્કસ. અત્યારે ખાલી મહાનગરપાલિકા પાસે સાફ સફાઈની જ કામગીરી છે. એના બદલે જો સરકાર
ધારે તો બધી જ સત્તાઓ કોર્પોરેશનને આપે તો કોર્પોરેશનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે અમારી અવાજ સાંભળીને અમારી રજૂઆત સાંભળીને એ પ્રમાણે ચોક્કસ યોગ્ય નિકાલ કરે. અત્યારે મહાનગરપાલિકાની હાલત કેવી છે કે ઘોડાની લગામ સરકાર પાસે છે અને ઘોડો તમે ચલાવો, એ શક્ય જ નથી કે જેને ઘોડો ચલાવવાનો એને લગામ પણ આપવી પડે. એટલે મહાનગરપાલિકાને જો પૂરેપૂરી સત્તા આપવામાં આવે તો ચોક્કસ ગાંધીનગરનો સારો વિકાસ થઈ શકે. નવા સમાવિષ્ટ વિસ્તારોના સંદર્ભમાં આપ શું માનો છો? જે વિસ્તારો નવા સમાવાયા છે, ગાંધીનગર મૂળ પાટનગર જે છે તેના પ્રશ્નો અલગ છે, બાકીના નવા વિસ્તારો સમાવાયા છે, તેનું શહેરીકરણ જેવી પ્રકારની પરિસ્થિતિ કરવાના વાયદાઓ થઈ રહ્યા છે. ત્રણેય પક્ષો જે છે આ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ જે કામોના સંદર્ભમાં એ કરી રહ્યા છે. એ અત્યારે હાલ જે ચૂંટણીના પ્રચારમાં જે માણસો કે જે ઉમેદવારો આવે છે એ પોતપોતાની રીતે વાયદાઓ કરે છે કે અમે આ સુવિધા આપીશું, આ સુવિધા આપીશું, પણ એ કેટલાક સક્ષમ છે એ આપણે જોઈ કંઈ માની શકીએ કે કંઈ વિચારી શકીએ એવું નથી. અને એ પોતે જો સારા ઉમેદવારની ચૂંટણીમાં સારા ઉમેદવાર આવે તો આપણે એ શક્ય છે કે જે બાકીના જે નવા ગાંધીનગરમાં જે છે એની સુવિધા આપી શકે. બે વખતથી ગાંધીનગરની જ્યાં સુધી વાત કરવામાં આવે તો બે વખત ચૂંટણી થઈ, પરિણામો અલગ અલગ પ્રકારના રહ્યા. પહેલા એક પક્ષને બહુમતી આપી, પછી 50-50 પરિણામ આવ્યું. આ વખતે કોના પક્ષમાં પરિણામ આવશે એ ખબર નથી, પરંતુ લાગે છે કે જે કન્ફ્યુઝન જે છે પબ્લિકનું એ દૂર થશે અને કોઈ એક પક્ષને સીધી લીડ આપી શકે રાજકીય રીતે. હલો, હું સેક્ટર 3નો વસાહત મંડળના પ્રમુખ બોલું છું. આપ જે આ વસ્તુ છે કે અત્યારે પબ્લિક જે અત્યારે બે ટર્મથી જે જીત્યા છે એ બે ટર્મમાં જોઈએ એવું કામ થયું નથી. એટલે સેક્ટરના અને વસાતીઓ અને પબ્લિક કંઈ ચેન્જ માગી રહી હોય એવું અમને લાગે છે અને ચેન્જ જરૂરી પણ લાગે છે કે જે છેલ્લા 10 વર્ષથી એક જ સત્તા અને એક જ વસ્તુ આવી છે તો એમાં હવે પબ્લિક આટલા પૈસા ખર્ચવા થતા, ટેક્સ ખર્ચવા છતાં પણ જે અણધડ ખર્ચા કરે છે પબ્લિક સુધી પહોંચતું નથી. જે સુવિધા અને સગવડો એ પહોંચતી નથી. એટલે પબ્લિક પણ આ વખતે કંટાળી છે. એટલે નવું કંઈ પરિવર્તન કરે અને સારા ઉમેદવારોને જીતે વ્યક્તિગત, તો એ અમારું મંતવ્ય છે. જે પ્રશ્નો કહી શકાય જે ખર્ચ કરવામાં આવે છે, જે બજેટનો ઉપયોગ કરવામાં આવે છે, આ વખતે સ્માર્ટ સિટી અંતર્ગત કરોડો રૂપિયાના પ્રોજેક્ટ દર્શાવવામાં આવી રહ્યા છે, પાણીના, ગટરના ખાસ કરીને. ગાંધીનગર નિવાસી તરીકે કઈ રીતે જુઓ છો એ કામોને? હા, એક પ્રોજેક્ટની હું વાત કરું, 24/7 વોટર સપ્લાયની. દેશના કોઈપણ મોટા શહેરમાં આજ દિન સુધી 24/7ની યોજના સફળ થઈ નથી. એ હેઠળ દિલ્હી સરકારની જે ગ્રાન્ટ આવી છે એનું અત્યારે હાલમાં તો કોર્પોરેશને એક જ કામ કર્યું છે, મોટી મોટી પાઇપોની ખરીદી અને એનું લેઇંગ, આડેધડ પાઇપો લાઈન નાખી દીધી છે. આખો જ્યારે પહેલાંની સરકાર હતી ત્યારે ગાંધીનગરનો વોટર સપ્લાય દરેક છેવાડાના માનવીને પૂરતા પ્રેશર સાથે મળી રહે એનો અભ્યાસ ટાટા કન્સલ્ટન્સી પાસે કરાવેલો હતો. એ તો અભરાવી ચડાવી દીધો, એનું કોઈ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું નહીં. એક નવા સ્વરૂપે સ્માર્ટ સિટીનું એક બિરુદ લઈ આવ્યા આ સરકાર. હવે એ અંતર્ગત જે મોટા મોટા પ્રોજેક્ટો લોકોએ હાથ ધર્યા છે એમાં ફક્ત ને ફક્ત અત્યારે એડવાન્સ ખર્ચો કરી રહ્યા છે. યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે થશે, એનો પ્રજાને લાભ ક્યારે મળશે એ તો બધી દૂરની વાત છે. પણ અત્યારે હાલ તો જે પૈસા આવ્યા એનો ખર્ચો કરી નાખ્યો. માલ મટીરિયલ ખરીદી થઈ, જે પણ પ્રોજેક્ટ આવ્યા છે તેનું યોગ્ય અમલીકરણ નથી થઈ રહ્યું. આ પ્રકારના પ્રોજેક્ટ્સ જે સ્માર્ટ સિટી અંતર્ગત આવી રહ્યા છે, લાગે છે કે ગાંધીનગરની અત્યારે હાલની જે પ્રશ્નો જે છે તેનો હલ આવી શકશે આ બધા પ્રોજેક્ટના ઇમ્પ્લિમેન્ટેશન? નહીં, એનું કારણ છે કે એ જે પ્રોજેક્ટ અત્યારે કહી રહ્યા છે એ લાંબા ગાળાની વાત થઈ, પરંતુ બેઝિકલી જે રીતે ગાંધીનગરની સ્થાપના જે કરવામાં આવી હતી એક પ્લાન્ટ સિટી તરીકેની, એ પ્લાન્ટ સિટી હવે રહ્યું નથી અને એને કારણે થઈને અને ગ્રીન સિટી પણ નથી રહ્યું. આજે આપ જોઈ શકશો બહારનો વિસ્તાર જ્યારે અંદર આવે છે ત્યારે એ રસ્તાઓ, એ પાણીની સમસ્યા કહો, એ દરેક વસ્તુ અત્યારે તાત્કાલિક ધોરણે જે કરવાની છે એ તો કરતા નથી અને સ્માર્ટ સિટીના અત્યારે આપણને ખ્વાબ દેખાડે છે. તો હું નથી માનતો કે એનાથી અત્યારે તાત્કાલિક ધોરણે કોઈ પ્રશ્નો સોલ્વ થાય. ફક્ત ને ફક્ત એ આપણને એક લોલીપોપ તરીકે આપણને આપવામાં આવી રહ્યું છે અને મોટા ખર્ચા કરવા. દાખલા તરીકે ગાંધીનગરની જનતાને આ 5 સ્ટાર હોટલ બાંધી, ગાંધીનગરની જનતાને કોઈ આમાંથી એક માણસ ત્યાં જઈ શકે એવો નથી અને એ હોટલ ગાંધીનગરને ભેટ આપી છે. તો ગાંધીનગરને કોઈનો ઉપયોગ નથી, ગાંધીનગરની જનતાને કઈ જરૂર નથી. આવા જ બીજા બધા પ્રોજેક્ટ એ લોકો કરી રહ્યા છે. જ્યારે તો હવે બહુ સાદી વાત છે કે સરગાસ આપણે સરખેજ હાઈવે ઉપર એ લોકો બ્રિજ બાંધ્યા, ગરોડ ને ગરોડ
સરકારથી ગરોડ સુધીનો આખો બ્રિજ થયો. વચ્ચે ગરોડને જે એક મેઇન રસ્તો હતો એ બંધ થઈ ગયો ત્યાંથી, એટલે વસાતીઓને તો ફરીને જવાનું. બ્રિજ કોને માટે બનાવ્યા તો કે જે ડાયરેક્ટ વીઆઈપીઓ જઈ શકે એના માટે થઈને એમને અગવડ ના પડે, એટલે બાકી વસાહતીઓને વધારે તકલીફ પડે એના માટેનું પૂરતું ધ્યાન આ અત્યારના ચૂંટાયેલા દ્વારા કરવામાં આવી રહ્યું એવું જણાય. એક પ્રશ્ન ટ્રાન્સપોર્ટેશનનો પણ છે. ગાંધીનગરમાં આંતરિક ટ્રાન્સપોર્ટેશન તો નથી, પરંતુ હવે મેટ્રો સાથે પણ જોડવાની વાત છે. તો કઈ રીતે જોઈ રહ્યા છો મેટ્રોને અમદાવાદથી ગિફ્ટ સિટી સાથે અને ગાંધીનગર સાથે જોડવામાં આવી રહ્યું છે? મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ હાલમાં તો ડિસ્ટન્સ જે જોઈએ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું તો ફક્ત 20 થી 25 કિલોમીટરનું છે. એમાં સાબરમતીથી ગણીએ અને ગાંધીનગરના છેવાડાના જો એરિયા ગણીએ કુડાસણ કે તો નજીવું અંતર છે. એટલે હાલ તો મેટ્રો પ્રોજેક્ટની જરૂરિયાત ગાંધીનગરના શહેરીજનોને કોઈ લાગતી વળગતી જ નથી. અહીં કોઈ મોટું એવું શહેર નથી ગાંધીનગર શહેર કે અમદાવાદથી દરરોજ એવા કોઈ કામ માટે વેપારીઓ કે આવવાના ન થાય. એ બધા જે આવશે મોટા પૈસાદાર લોકો, આર્થિક રીતે સંપન્ન, એ તો પોતાની રીતે આવવાના છે. તો આ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કોણ કરશે ભગવાન રામ જાણે. ગાંધીનગરના રસ્તાઓના સંદર્ભમાં પણ એક પ્રશ્ન પૂછ્યું છું. ગાંધીનગરના રસ્તાઓના સંદર્ભમાં આપ શું કહેશો? કારણ કે મુખ્ય માર્ગો સારા છે, પરંતુ આંતરિક રસ્તાઓનો પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન છે કે જે અંદર સેક્ટરની અંદર આવેલા છે રસ્તા. આંતરિક રસ્તાઓ જે છે આવા લગભગ વર્ષના હિસાબે ધોવાઈ ગયેલા છે. અમારા સેક્ટર 2માં વિકાસના નામે આવા ખાડા ખોદીને રસ્તા પહોળા કરવાના નામે 15 દિવસથી ખાડાઓ એમને એમ રાખેલ છે અને એની અંદર ગાયો પડી જાય છે, આવા એક્ટિવા પડી જાય છે, છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને રોડ બધા પેલા એ થઈ ગયેલા છે. રોડ ખરાબ જે છે તે જોવા મળી રહ્યા છે. તો આ સ્થાનિક લોકો જે છે તે વોર્ડ નંબર 10ના લોકો જે છે તે તેમનું છે. ફરી એકવાર આપની સાથે આવવા માંગીશ. એક પ્રશ્ન એ પણ રહ્યો છે સુરક્ષા વ્યવસ્થાનો. ગાંધીનગરની અંદર સુરક્ષા વ્યવસ્થાનો એક પ્રશ્ન આવ્યો હતો. પાર્ટનર છે સાથે જો વાત કરવામાં આવે તો વીઆઈપી અહીંયા રહે છે, છતાં પણ સુરક્ષાનો પ્રશ્ન આંતરિક જગ્યાએ જોવા મળે છે અનેક વિસ્તારોની અંદર. સુરક્ષાની જે વાત કરી, હવે સુરક્ષામાં જે અહીંયા રાત્રે જે પેટ્રોલિંગ થવું જોઈએ થતું નથી. રાત્રે તો ઠીક છે પણ સવારે પણ થતું નથી. કોઈ પણ સાથેને કે કોઈ પણ નાગરિકને તકલીફ પડે એટલે સીધો કંટ્રોલમાં જ ફોન કરવો પડે. પોલીસનો પણ જોઈએ એ રીતે દૂર છે. તો રોજે રોજ રહેવાની મારામારી, ગાયોના પ્રશ્ન, દબાણના પ્રશ્ન, આ બધું છે. હવે જે પોલીસ અહીંયા જે 100%માંથી 90% વીઆઈપીના બંદોબસ્તમાં જ રોકાયેલી હોય છે, ધારણા હોય વીઆઈપીના બંદોબસ્તમાં હોય, એટલે પબ્લિકને જે જોઈએ એવી સગવડ મળતી જ નથી. હમણાં બીજું કે ઘરે ઘરે ચોરીઓ થાય છે, બાઇકોની ચોરીઓ થાય છે, ભર બપોરે થઈ જાય છે, સવારમાં થાય છે, રાત્રે થાય છે. એટલે પબ્લિકને તો જોઈએ એ રીતે સુરક્ષાની કોઈ પણ સગવડો મળતી નથી. તો અનેક પ્રશ્નો ગાંધીનગરના પ્રાણ પ્રશ્નો છે જે વોર્ડ નંબર 10ની અંદર પણ જોવા મળી રહ્યા છે. પૂરતું પ્રેશરથી પાણી ના આવવું, યોગ્ય સાફ સફાઈ ન થવી, સુરક્ષા વ્યવસ્થાનો પ્રશ્ન છે. સ્માર્ટ સિટી અંતર્ગત જે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે તેનો લાભ કેટલો મળશે અને ક્યારે મળશે તે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. અને તેમની જે બાબતો જે છે, મુખ્ય મુદ્દાઓ જે છે કે જે લોકોને સીધો સ્પર્શતા મુદ્દાઓ છે, તે મુદ્દાઓની વાત જે કરશે તે પક્ષ સત્તામાં આવશે તેવું સ્થાનિકોનું માનવું છે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો ખાસ કરી અને ગાંધીનગરની જનતાનો આ મત છે. આખરે હવે આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે ગાંધીનગરના મતદારોનું શું કહેવું છે, તેમની સમસ્યાઓ શું છે, આખરે તેમના પ્રશ્નો શું છે અને ચૂંટાયેલા કોર્પોરેટર કહી શકાય કે ચૂંટણી સમય બાદ કેટલા સક્રિય રહેતા હોય છે તે ચોક્કસ આપે જનતાના મોંએથી જ સાંભળ્યું હશે કે આખરે તેમની વ્યથા શું છે. તો સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.